કારાગોગા ખાતે એસઆઈઆર કામગીરી માટે બીએલઓનું વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો। શિક્ષિકાઓ તથા તલાટીશ્રીનું ભાવભર્યું વિદાય સમારોહ। ભારત સરકારના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર કામગીરી અંતર્ગત મતદાર યાદીની ચોકસાઈ માટે અતિ કઠિન પરિસ્થિતિઓમાં રાતદિવસ અવિરત સેવા આપી સફળતા પ્રાપ્ત કરનાર બીએલઓ તથા સહયોગીઓના વિશેષ સન્માન સમારોહ તેમજ કારાગોગા પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ અને તલાટીશ્રીના વિદાય સમારોહનું ભવ્ય આયોજન કારાગોગા ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં એસઆઈઆર કામગીરીમાં શ્રેષ્ઠ સેવા સમર્પણ બદલ બીએલઓ શ્રી બાબુભાઈ ખુશાલભાઈ વણકર તથા તેમને સતત સહયોગ આપનાર સામતભાઈ રામભાઈ ગિલવા, શ્રીમતી અદિતિબેન અશોકભાઈ વ્યાસ, બાવલાભાઈ મહેશ્વરી, તખુભા રવુભા ગોગા, શ્રીમતી જયાબા માધુભા જાડેજા, શ્રીમતી વનિતાબા હેમુભા ચુડાસમા અને બોચા ગામ ખાતે બીએલઓ તરીકે ઉત્તમ કામગીરી કરનાર ભરતભાઈ મગનભાઈ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કારાગોગા પ્રાથમિક શાળામાં સતત 8 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર શ્રીમતી રસીલાબેન ખીમજી ખાખરિયા અને શ્રીમતી ઉર્મિબેન નયનકુમાર ત્રિપાઠી તેમજ કારાગોગા બોચા જૂથ ગ્રામ પંચાયતના તલાટી તરીકે 2 વર્ષ સુધી ઉત્તમ સેવા આપનાર હસમુખ માજુસાનું ભાવભર્યું વિદાય સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નવા આવેલ શિક્ષિકા શ્રીમતી પાયલબહેન નકુમ અને નવા તલાટી શ્રી બલરામભાઈ ગઢવીનું પણ સન્માન કરી આવકાર આપવામાં આવ્યું હતું। આ સાથે પૂર્વ શિક્ષક શંભુભાઈ માતા આહિરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મુન્દ્રા તાલુકા પ્રાથમિક શાળા કલા ઉત્સવમાં વિવિધ કલા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગામનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જેમાં ઢોલવાદનમાં અતીક અંસાર ખલીફા તાલુકા કક્ષાએ પ્રથમ, ચિત્ર સ્પર્ધામાં હેતવી ખમુભાઈ મહેશ્વરી તાલુકા કક્ષાએ તૃતીય, બાળગીતમાં મુસ્કાન મામદ ખલીફા તાલુકા કક્ષાએ તૃતીયનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ ગાબુભા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દેવશીભાઈ પાતારિયા, મુન્દ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી યુવરાજસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ત્રિવેદી, ટીપીઓ શ્રી રવિભાઈ સોલંકી, શિક્ષણ અને પંચાયત ક્ષેત્રના આગેવાનો, સરપંચશ્રી, સામાજિક અગ્રણીશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યો તથા ગામના વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને કારાગોગા માધ્યમિક શાળા પરિવારના પ્રિન્સિપાલ શ્રી પ્રકાશભાઈ, શિક્ષિકા શ્રીમતી વૈશાલીબેન, શિક્ષક શ્રી કલ્યાણભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। વિશિષ્ટ સેવા સન્માન અવસર દાતાશ્રીઓની ઉદાર દિલથી આપેલી સહાયથી મહોત્સવમાં ફેરવાઈ ગયો હતો। આ અવસરની વિશેષ ઝલકરૂપે કચ્છ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દેવશીભાઈ પાતારિયાએ કારાગોગાના વિકાસ કાર્ય માટે 5 લાખની માતબર ધનરાશિ અર્પણ કરી હતી। તેમજ કારાગોગા બોચા ગ્રામ પંચાયત કાર્યાલય માટે 30,000 રૂપિયાનું નવું કોમ્પ્યુટર સેટ શ્રી અજયસિંહ રણજીતસિંહ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વિદાય લઈ રહેલ શિક્ષિકા બહેનો શ્રીમતી ઉર્મિબેન તથા શ્રીમતી રસીલાબેન દ્વારા પ્રાથમિક શાળાને સંગીતના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા। સંગીત વાદ્ય તબલા સેટ શ્રી ધીરુભા વેલુભા સોઢા દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું। તેમજ કારાગોગા અને બોચા આંગણવાડી તથા કારાગોગા પ્રાથમિક શાળા માટે નાસ્તાની સ્ટીલ ડીશ ચમચી સેટ તથા ચા માટેની થર્મસ કીટલી શ્રી વિરેનભાઈ મગનલાલ કેનિયા બારોઈ દ્વારા અર્પણ કરવામાં આવી હતી। આ સમર્પણ કાર્ય માટે શ્રી દિનેશભાઈ વેલજી શેઠિયા પ્રેરક રહ્યા હતા। આ આયોજન માટે શ્રી જયંતિભાઈ પ્રેમજી મારુ તથા શ્રી કાંતિભાઈ પ્રેમજી મારુ પરિવારનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો। કાર્યક્રમ માટે સ્થળ ફાળવવા બદલ કારાગોગા મુંબઈ જૈન મહાજન, મહાજનવાડી અને સેનેટોરિયમ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંપૂર્ણ સાઉન્ડ સિસ્ટમ નિઃશુલ્ક આપનાર શ્રી ધનજીભાઈ લાલજી કેરાઈ પરિવાર, ભોજન વ્યવસ્થા સંભાળનાર શ્રી રમેશ મહારાજ અને તેમની ટીમનો પણ આભાર માનવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજન કારાગોગા સરકારી પ્રાથમિક શાળા, બોચા સરકારી પ્રાથમિક શાળા, કારાગોગા માધ્યમિક શાળા, કારાગોગા બોચા જૂથ ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। કાર્યક્રમનું સંચાલન અને આયોજન વ્યવસ્થા શ્રી જયંતિભાઈ શેઠિયા, શ્રીમતી ભૂમિબેન તથા શ્રી અજયસિંહ રણજીતસિંહ રાજપૂત દ્વારા સુચારુ રીતે કરવામાં આવી હતી। આરિફ ખલીફા સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। મારું નામ બાબુભાઈ કે વણકર, કારાગોગા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું।
સાથે સાથે જે હમણાં BLO અને SIRની જે કામગીરી હતી એ પણ પૂર્ણ કરી છે. આજનો જે કાર્યક્રમ હતો ને ખરેખર એક આમ યાદગીરી રૂપ કાર્યક્રમ રહ્યો છે. અમારું જે આયોજન હતું કે ભાઈ ગામમાંથી એ પ્રમાણે બહેનોને વિદાય આપીએ કે ગામ આખું એમને એમ થાય કે ભાઈ ખરેખર આપણા ગામમાંથી આ બહેનોને જવા દેવી ન જોઈએ ખરેખર. તો આપણે એટલો સપોર્ટ અને એટલો પ્રેમ મળે શિક્ષકોને એવી અભિલાષા સાથે આ એક કાર્યક્રમ કર્યો છે. સાથે ગામના અગ્રણી એવા જયંતિભાઈ સરપંચશ્રી તથા તાલુકાના પધારેલા મહાનુભાવો દર સર્વેનો આપણને જે સાથ અને સંગાથ મળ્યો છે એવો જ જો સાથ અને સંગાથ આગળના વર્ષોમાં પણ મળી રહેશે તો કારાગોગા ગામ કારાગોગા પ્રાથમિક શાળા અને અમારી બાજુમાં પણ એક બોચા પ્રાથમિક શાળા છે તેમના પણ આચાર્ય અમારી સાથે છે. અમે સૌ સાથે મળીને આખું કામ અને આ જે કાર્યક્રમને ઉપાડ્યો છે અને એક સંપૂર્ણ કહેવાય કે એક શ્રેષ્ઠ કાર્યક્રમ આજે થયો છે અને જે અશ્રુભીની વિદાય અમે આ બહેનોને આપી છે. સાથે અમારા બાળકોને પણ એમના તરફથી શુભ આશીષ મળ્યા છે. અસ્તુ વંદે માતરમ. મારું નામ ભૂમિ શૈલેષભાઈ ગોર છે. હું કારાગોગા પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષથી ફરજ નિભાવું છું. આજે અમે ત્રિવેણી સંગમ જેવો એક કાર્યક્રમ અહીં રાખ્યો હતો, જેની અંદર અમારી શાળાની 2 શિક્ષિકા બહેનો છે, ઉર્મિબેન અને રસીલાબેન. એમણે 8 થી 9 વર્ષ જેવી અમારી શાળાની અંદર સેવા આપી છે અને પોતાની શૈક્ષણિક કાર્ય કરીને ફરજો નિભાવી છે. તો એમણે બદલી કરાવી છે, તો એમનું વિદાય સમારંભ આજે અમે રાખ્યો હતો. સાથે સાથે SIRની કામગીરીમાં જે BLO શ્રીઓએ અને એમના સહાયકોએ ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી આખા તાલુકામાં કરી છે, તો એ સર્વેનો અમે અહીં સન્માન કાર્યક્રમ પણ રાખ્યો હતો અને એની સાથે નવનિયુક્ત વિદ્યા સહાયક તથા તલાટી સાહેબ છે એમને આવકાર્યા. વિદ્યાર્થીઓની સિદ્ધિઓ જે છે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ એમને પણ અહીં બિરદાવી છે અને ગામના સાથ અને સહયોગ સાથે એક સુંદર મજાનો કાર્યક્રમ આજે અમે અહીં સંપૂર્ણ કર્યો છે. જે ઘણાને એમ લાગે છે કે શિક્ષકોને સમાજમાં એટલું માન મળતું નથી, પણ પરિસ્થિતિ ખરેખર અમારા ગામમાં અલગ છે. અમારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગામજનો અમને એટલું માન અને પ્રેમ અને હૂંફ આપે છે કે આજે તમે અશ્રુભીની વિદાય જે કહીએ એ જોઈ શકો છો. તમામ અમારા વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ છે. અમારા બહેનો પણ લગભગ સવારથી અહીં આવ્યા છે ત્યારથી જ એમની આંખોમાં પણ એ વિદાયના આંસુ આપણે જોઈ શકીએ છીએ. તો એ આ ગામ તરફથી મળેલું સન્માન, વિદ્યાર્થીઓ તરફથી મળેલું સન્માન અને પ્રેમ જ છે કે જે આ વિદાયના સન્માનને કંઈક વધારે જ મહત્વનું બનાવી રહ્યા છે. અમારા આચાર્યશ્રી અમારા મોટા ભાઈની જેમ શાળાની અંદર પણ અને ગામની અંદર પણ કાર્યરત છે અને એમને શ્રેષ્ઠ BLOનું આખા તાલુકામાં સન્માન પણ મળ્યું છે. વહીવટી ક્ષેત્રમાં પણ લગભગ શ્રેષ્ઠ આચાર્ય છે. અમારે એમ કહેવાય છે કે શ્રેષ્ઠ સેનાપતિ હોય ને તો જ એની સેના છે એ જીત પ્રાપ્ત કરી શકે. તો અમારા ગ્રુપના જે નેતા છે એ અમને એટલો સપોર્ટ કરે છે અને અમને સરસમાં સરસ માર્ગદર્શન આપે છે. એટલે જ લગભગ અમારો સ્ટાફ અને ગામ આજે લગભગ મુન્દ્રાના બેસ્ટ ગામ અને શાળાઓની અંદર ગણાય છે. નમસ્કાર, મારું નામ અજયસિંહ રણજીતસિંહ રાજપૂત. કારાગોગા ગ્રામે આજે ખૂબ સુવર્ણ અવસર કહેવાય અને આ સુવર્ણ અવસરને ડિજિટલ માધ્યમથી વાચા આપવા માટે સૌપ્રથમ આપ પણ જ્યારે આ ગામની અંદર પધાર્યા છો ત્યારે ન્યૂઝ 11નું અમે અત્યારેથી હૃદયના સાચા ભાવથી સ્વાગત કરીએ છીએ. આજના દિવસે એટલે કે ભારત સરકારના સૌથી મહત્વપૂર્ણ કાર્ય કે જે SIRની કામગીરી, જે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય, જે મતદાતાઓ માટે, ગ્રામની મતદાર સૂચિ માટે, જે ખરેખર જિલ્લાના કલેક્ટરથી માંડીને BLO સુધી અને BLOથી માંડીને સહાયકો સુધી જે ખૂબ જ જટિલ પ્રશ્ન હતો અને આ જટિલ પ્રશ્નને રાત દિવસ એક કરીને BLO સહાયકો જે સૌ મળી અને આ SIRની કામગીરી જે પૂર કરી છે એના માટેનું આજે સન્માન સમારોહ હતું. સાથે સાથે કારાગોગા ગ્રામની અંદર જે શિક્ષણની સાધના થકી જે શિક્ષકોએ સેવા આપી છે અને સતત 8 વર્ષ સુધી શિક્ષણના બીજનું વાવેતર છોકરાઓની અંદર શિક્ષણ સંસ્કારનું સિંચન કર્યું અને આજે એ 8 વર્ષના સેવા બાદ તેઓ તેમની બદલી બીજે ક્યાંક થઈ રહી છે. તો એમને આજે વિદાયમાન આ બાળકોના આંખોની અંદર આંસુઓ સાથે ક્યાંક હર્ષની લાગણી હતી તો ક્યાંક દુઃખ પણ હતું કે બેન અમને 8 વર્ષ સુધીનો સાથ આપી એમને ભણાવ્યા અને આજે એક બીજી જગ્યાએ જઈ રહ્યા છે. આ સરકારી જે આદેશો છે એ અનુસાર બેન બીજા
સ્થળે બદલી થાય છે એન્ડ આટલે આ એમના અનુસંધાને એમનું પણ આજે વિદાય સમારંભના અંતર્ગત એમનું સન્માન યોજવામાં આવ્યું હતું. એની સાથે સાથે કારાગોગા ગ્રામની અંદર જે નવા તલાટી આવ્યા છે એમને અમે આવકાર આપ્યું છે અને આ જ ગામની અંદર તલાટી તરીકે સેવા આપી એવા હસમુખભાઈ માજુસા, જેમને ગ્રામ પ્રત્યેની અનેક લાગણી અને ખૂબ જ સારા વિકાસ કાર્યમાં રાત દિવસ ખડે પગે રહેતા એવા તલાટી સાહેબને અમે અહીંયાથી વિદાય આપ્યું છે. ખરેખર વિદાય આપતા તો અમારી આંખોમાં આંસુ છે, હૃદયનો ભાવ છે, પણ આવા તલાટી આવા શિક્ષક અમને લગભગ જે સેવા આપી એવા કદાચ મળવા ખૂબ મુશ્કેલ છે. અને સાથે સાથે નવા આ ગ્રામની અંદર શિક્ષકો આવ્યા. તલાટી સાહેબ પણ અત્યારે અમારા ગઢવી સાહેબ નવા જે છે કારાગોગા ગ્રામની અંદર આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા, એટલે એમને પણ આવકારવાનો અમને અવસર મળ્યો. સાથે ખૂબ સરસ દાતાઓનો સહયોગ પણ અહીંયા મળ્યું છે. કારાગોગા ગ્રામના જૈન પરિવારના દાતા મારું પરિવારને આ શ્રેય જાય છે, જેમણે ખૂબ સરસ જે છે દાતા તરીકે સહયોગ આપ્યો. એની સાથે સાથે ઘણાએ ગુપ્ત દાન પણ કરી અને ખૂબ સરસ સેવાઓ બજાવી છે. શિક્ષક સ્ટાફ, ગ્રામજનો, દરેક સમાજ તથા કારાગોગા ગ્રામ પંચાયત અને સૌથી મહત્વની બાબત કે અમારા ગ્રામના જે સરપંચ છે એક યુવા છે, શિક્ષિત છે અને દરેક કાર્યમાં ખડે પગે ઉભા હોય છે એવા સરપંચ સાહેબ પણ ખૂબ સહયોગ થકી આ કાર્યક્રમ સફળ થયો. અને આ કાર્યક્રમની અંદર જે પણ જે પણ આન બાન અને શાન અને જે પણ રીતે જેઓ પોતાનો સહયોગ આપ્યા છે એના બદલ અમે અભિનંદન કરી છે અને ધન્યવાદ પાઠવી છે. નમસ્કાર. કારાગોગા બોચાના સંયુક્ત ઉપક્રમે સરકારની એસઆઈઆરની જે મતદાતાઓ માટેની ચોકસાઈનું કાર્ય મહાન વિકટ કાર્ય હતું, એમાં બીએલઓ તરીકે રાત દિવસ મહેનત કરી ઘરે ઘરે જઈ એક દેશના છેવાડાના સેવક તરીકે જેમણે ઘર ઘર પહોંચીને આ એમની જે હક હતો એ આપવા માટેનું જે મહેનત કરી એ બીએલઓ કારાગોગાનું બોચાના એમને સાથ આપનાર સહયોગીઓ, સાથે સાથે કારાગોગામાં 8 વર્ષ સુધી શિક્ષિકા અને શિક્ષક તરીકે સેવા આપનાર શિક્ષિકા બહેનોનું વિદાય સન્માન અને તલાટીશ્રીના વિદાય સન્માનનો એક કારાગોગા બોચા સમસ્ત ગ્રામજનો, કારાગોગા બોચા પ્રાથમિક શાળા, કારાગોગા માધ્યમિક શાળા અને કારાગોગા બોચા જૂથ ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનોના આશીર્વાદ સાથે ખૂબ જ સફળ કાર્યક્રમ રહ્યો. એક પ્રેરણાત્મક કાર્યક્રમ રહ્યો. મુન્દ્રા તાલુકાના બધા ગામોમાં બીએલઓ તરીકે સન્માનનું કદાચ આ પહેલો અવસર હશે. એ અવસરમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, દેવસિંહભાઈ પાતારિયા જિલ્લા પંચાયત સદસ્ય, યુવરાજસિંહ જાડેજા કારોબારી ચેરમેન, ટીડીઓ સાહેબ, ત્રિવેદી સાહેબ અને બધા અધિકારીઓનો જે સહયોગ મળ્યો, આ કાર્યક્રમ ખૂબ સરળ. તમામ ગામના વિદ્યાર્થીઓ, વાલીઓ, જ્ઞાતિજનો પધાર્યા, એમનો સહયોગ મળ્યો છે. દાતાશ્રી જયંતિભાઈ મારુ અને કાંતિભાઈ મારુનો ઉદાર સહયોગ મળ્યો. ખૂબ સફળ આયોજન. શિક્ષકો, કારાગોગાના આચાર્યો, એમની સખત મહેનત અને અજયસિંહ તેમણે રાત દિવસ મારી સાથે મહેનત કરી, એ બધાએ સહયોગ કર્યો. ત્યારે આ સહયોગ ખૂબ સફળ રહ્યો અને એમાં ન્યૂઝ 11ની ટીમે જે અમારા કાર્યક્રમને 4 ચાંદ લગાડ્યા, એમનો પણ અમે ગામ વતીથી અભિવાદન કરી છે. ધન્યવાદ. કાર્ય માટે એવું છે કે જિલ્લા પંચાયતના સદસ્ય દેવસિંહભાઈ જ્યારે એમની યોજના હોય ત્યારે ગામને પૂછે છે. થોડા સમય પહેલાં પ્રાથમિક શાળામાં 5 લાખની પેરોલ લોકો બેસાડ્યા. આજે ₹5 લાખ જે આવાસ યોજના બની છે એ તરફના સીસી રોડ માટેના એમણે જાહેર કર્યા છે. ટેકનિકલ જે પ્રક્રિયા પૂરી થશે એટલે એ કાર્ય થશે. તાલુકા પંચાયત પણ અનેક ગ્રાન્ટો આપી રહી છે. જ્યારે અમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સંસદ સભ્ય શ્રી તથા સંગઠનના જે પણ અધિકારીઓ માંગ્યા છે, ત્યારે એમણે અમારા ગામની બધી જ માંગણીઓને પૂર્ણાવતીના પ્રયાસ કર્યા છે. અમે સૌનો આભાર છીએ. વિશેષ આભાર કારાગોગા જૈન મહાજન જેમણે આ વિશેષ જગ્યા ફાળવી, એમનો ખૂબ ખૂબ આભાર. આજે કારાગોગા ગામે આપણા દેશની જે સૌથી અગત્યની કામગીરી જે અત્યારે ચાલી રહી છે એસઆઈઆરની, એ કામગીરી જે શ્રેષ્ઠ કામગીરી નિભાવી એ બીએલઓનું સન્માન, કારાગોગા અને બોચા ગામના બીએલઓનું સન્માનનો કાર્યક્રમ હતો. સાથે સાથે જે ગામના શિક્ષકોની જે વિદાયમાન અને સાથે તલાટી સાહેબની વિદાયમાન અને જે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા બાળકો હતા તેમનો એક સન્માનનો કાર્યક્રમ આજે કારાગોગા ગામે યોજાયેલો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય દેવસિંહભાઈ પાતારિયા, ગામના સરપંચ મુકેશભાઈ, ઉપસરપંચ મેઘાભાઈ, તલાટી સાહેબ, સૌ આગેવાનો અને ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો, વડીલો અને બાળકો આજે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બીએલઓનું તાલુકા કક્ષાએ જે બીએલઓનું સન્માન થયો એવો આ પહેલો કાર્યક્રમ હતો. સાથે સાથે શિક્ષકોએ બહુ શ્રેષ્ઠ કામગીરી કરી હતી.
એમનો વિદાયમાન અને તલાટી સાહેબનો વિદાયમાનનો કાર્યક્રમ આજે યોજાયેલો હતો. આ કાર્યક્રમમાં અમારે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી દેવસીભાઈ પાતરિયા તરફથી 5 લાખ રૂપિયાનો સીસી રોડની કામ અહીંયાથી આજ મંજૂર થયેલ છે. સાથે સાથે આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાહેબ દ્વારા હાલમાં જ અહીંયા 6 કરોડના વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત થયેલું. એવા વિશિષ્ટ કામો આ ગામમાં થઈ રહ્યા છે.